તો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા હોળી પ્રગટાઈ ગઈ છે સ્ટાર્ટિંગમાં અને પબ્લિક આવી ગઈ છે અને દર્શન કરવા જવાનું છે અમારે ત્યાં. તમે કમેન્ટમાં ત્યાં હોળી માની પૂજા કરવા ગયા કે નથી ગયા કોમેન્ટમાં લખજો જરૂરથી. દર્શન કરી લો. હેપી હોલી. તો હે ગાઈસ, તો અમારે જો પબ્લિક આવી ગઈ છે, ચલો તો જોવા જઈએ. તો બધી એની ગામની પબ્લિક કેટલી બધી આવી છે તમે જોઈ શકો છો. આ નાની ડંબો આવી ગઈ અને બહુ મસ્ત રીતે હોળી થઈ છે. બધું આમ સારી રીતે થયું. તો તમે ગાઈસ ચલો કંઈ નહીં, ઇટ્સ ઓકે. તો ગાઈસ દેખી શકો છો આટલું બધી મંદિરમાં ધોણી આવી ગઈ. આ બધી મંદિરમાં આવી ધોણી અને આ બધું આવી જોવો તમે ખાવાનું ગોર એવું બધું. તો ગાઈઝ અમે પૂજા કરવા જઈએ છીએ તો તમને બ્લોગમાં બન્યા રહેજો. ચંપલ લાઈટ બંધ કરો. ચાલો બ્લોગમાં બન્યા રહેજો ગાઈઝ. પૂજા કરવા જઉં છું. મારો પૂજાની થાળી રેડી છે. પેપ્સીની સીઝન ચાલુ થઈ ગઈ ને પણ પેપ્સી ને પેપ્સી કહેવાય યાર. પેપ્સી તો રાજા કહેવાય. એ રાજા સીમ કાઢે ને. કાળી ચોકલેટ. કોમેન્ટ કરજો જરૂરથી. પેપ્સીની સીઝન ચાલુ થઈ ગઈ છે. પેપ્સી તો પેપ્સી આમ કહેવાય. કોનો કોનો ભાવે કોમેન્ટ કરજો. પેપ્સી તો પેપ્સી કહેવાય. શું કહેવાય? પેપ્સી તો પેપ્સી. પેપ્સી તો પેપ્સી કહેવાય. પેલા અમે એવું કરતા કહો મારા મમ્મી ઘેર એવું કરવાનું કે પેલા કાજુ તો આખું બોક્સ લાવીએ ખબર અને પછી ફ્રીજમાં મૂકી દે પછી ઉકેલી વેચવાની ને બીજી ખાવાની. પેલા અમે બહુ કરતા એમ. પેલા એવો તું સાચી વાત ફ્રીજમાં મૂકી દે જેમ ખાય એમ ખાવાની. હા પછી વેચવાની ખરા વેચ ₹100 ને 150 એવું આવે પેલા 15 રૂપિયા પછી આવું પેકેટ. હા 15 રૂપિયા પછી 10 રૂપિયા મળે. અત્યારે ભાવ વધી ગયો. એવું નહીં લે 50 પૈસાની એક મળતી 50 પૈસા ના આવે. 50 પૈસા ના આવે આખું પેકેટ અમે લાવતા રહ્યા. પેલા 50 રૂપિયાની 50 પૈસાની આ રૂમમાં મેં ખાધી નહીં મેં 50 પૈસાની ખાધી. પછી નંગ આવે અને 25 રૂપિયા આવે ને બસ જતા રહ્યા આ દિવસે તમારું પિક્ચર કોઈ તમારે યાદ નહીં. છેલ્લી પેપ્સી આવે પછી આવું નહીં ગયું. 50 આવે 25 50 પૈસાની અમે ખાધેલી પેપ્સી આવી. પછી આપણે ઠંડી કરીએ ને એટલે 50 પૈસા એટલે 1 રૂપિયાની એક એ 1 રૂપિયાની કોઈ આવડી ખાધી યાર. એક પેપ્સી આપણે 50 પૈસાની પડે એમ ખુશી કાકી. વેચવાના લાવતા ખુશી કાકી. ખુશી કાકી. કાઢી પાછા બાર. તો આ ફ્રીજ ખુલે એટલે કેવું મજા આવી આ કે સુગંધ આ મસ્ત ઠંડી ઠંડી એમ મમ્મી કીધું ના. અને અડધા તો પૈસા બાકી રહી ગયા પેલા ના આ બે તો પેપ્સીની વાત ચાલુ ગાઈસ. પહેલાની વાત અત્યારે કઈ એવું ખબર નહીં હો. ઓહો 1 રૂપિયાની અમે પહેલા જ નિકાલથી લીધી. મેંગો બધી રૂપિયા વાળી હતી પેલા પછી દૂધ વાળી આવી બીજા નંબર. ઓહો એ લઈ અમે ખાધી. બે તો કેટલી જાતની આવી હોય નહીં પણ મેંગો જેવી વાત નહીં. પણ ફર્સ્ટ આ કલર
ના યાર એ તારે કઈ નહીં કા કેસરી કલર ના કલર કલરમાં જીરાવાળો આવે ને એક નંબર. લાલ લાલ કલર તો આવી જાય તો વિરાજ પતી કોઈ તમે ખાતા ખેતી જવાનું મન થાય બધું પેટે લાલ કલર લઈ લે બધા લાલ કલર લે લાલ કલર ની પેપ્સી આપજો ભાઈ હેલો ગાઈસ આના તો કરતા હતા એ નાના હા બે શબ્દો કીધા ને મોની એ તો હોય એમ તે નાના તો કરતા નાના તને પેપ્સી ખાધા અરથી બોલો બાબુ મજાક મસ્તી નહીં અમે હાલે ખાઈએ આવી આવી 1 રૂપિયાની મુઠ ખાધેલી લઈ ગયા હું વાત કરું પહેલા જેવી મજા નહીં પહેલા જે તો એવો સ્વાદ મજા નહીં નહીં હવે પહેલા જે સ્વાદ નહીં પેપ્સી ખેતી બી આલી જા પેલા પટેલ પેપ્સી હતી પેપ્સી તો મજા હું આવતી ખાધેલી છે પટેલ પેપ્સી હું ખાધેલી છે હવે પેલી જીરા જીરા કાળા કલર ની ને એક જ ભાઈ આવતી રાજવાડી કેસરી જાય. ના કાળી કાળા કાળી કલરનું કેસરી જાવ કાળા કલરની એક જ જીરા. આવો ગૂગલ માં સર્ચ મારજો પટેલ ની તો એક જ હતી અને રજવાડી નહીં આવતી? અલે હવે પેપ્સી એટલે આપણી પટેલની પટેલ કાળી માં એક જ આવતી જીરા ને પેલી આવતી હતી. એ જીરા નોમ જ બે બે लाल दुपट्टा मन मन काला उसकी कीमत તમે क्या है 100 200 300 400 500 600 700 800 900 ભાઈ છોકરાઓ થોડી ગેમ રમી અને રાતે સૂઈ ગયા હતા અને રાતના 11 વાગ્યાના આ ઢબુડી રાતે ઊંઘી અને પપ્પાનો ચોલ્લા લગાવ્યા છોકરીઓ પપ્પા વધારે વાલા થઈ જુઓ તો છોકરીઓને કેવા લાડ કરે પપ્પાને આ ચોલ્લા લગાવશે આ લઈને આવશે ને પછી પપ્પા કીધા ચોલ્લા લગાવ્યા પછી મને લગાવશે થોડા લઈને મને લગાવશે પછી મને તો ખાસો બધા હું કપર બનાવી એનું કપર બની પપ્પાને તો માથામાંથી મને લગાવવા એટલે ડાઈ જુઓ અને બધા મારા ચોલ્લા બગાડ નાખ્યા શું કરવાનું કહો હા ડેન્જર અમારા બાપા બહુ ડેન્જર આવું આવું બધા મને લગાવશે પપ્પાના કપાળમાંથી લઈને અને પછી પપ્પા બને થોડી ઘણી મસ્તી કરી બહુ મસ્તી કરી પહેલાં ચોલ્લા તો બધા ખતમ કરી નાખ્યા મારા તમે જોઈ શકો છો ગાઈસ અને બહુ મસ્ત હોળી ગઈ તમારી કેવી ગઈ કોમેન્ટમાં બતાવજો જરૂરથી મને અને બહુ મસ્ત મજા આવી ગઈ અને રાતે આ ઢબુડી ઊંઘતી હતી બહુ હેરાન કરી અને થોડી ઘણી પપ્પા બંને મસ્તી કરી અને કોમેન્ટમાં બતાવજો કોણ કોણ છોકરીઓ નાની છોકરીઓ મસ્તી કરે છે પપ્પાને વધારે વાલીઓ છોકરીઓ અને મારા પપ્પા બહુ વાલા છે ને એની વાલા છે છોકરો તો પપ્પા વાલા હોય તો મમ્મી વાલી ને પપ્પાએ વાલા બંને વાલા છો એ તો એવું ખોટું લગાડતા નહીં ઓકે બોલો બીજું કહો શું કહો છો કમેન્ટમાં જરૂરથી મને કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને ફૂલ સપોર્ટ કરજો અને તમે નવા બ્લોગિંગ જોવા માગતા હોય ડેલી માટે તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો ડેલી બ્લોગિંગ કરવા તૈયાર છું તમારી માટે તો મસ્તીમાં તો ઊંચા આવવાના નથી તો ગાઈઝ દેખી શકો છો તમે મસ્તીમાં તો મારી રાતના 1 વાગ્યા હતા 1 વાગે લગ્યા છોકરી જાગી તો વિચારો ગાઈઝ તો શું કરવાનું આ બંને તો મને ઊંઘ બહુ જ આવી હતી તો બાય